જય દ્વારકાધીશ, જય રમાપીર. ભાઈ આ તો ખેતર સારું મળી ગયું છે. વરસાદ થતો નહીં પણ ઊભા વાળાનું શેર્યું નહીં તે ખેતર સારું મળી ગયું છે. તમને કેવું મળ્યું ના મળ્યું અમને કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આલજો. અમારા ઘર ભાઈ આવી ભેંસ્યો છે, હારી વરાખવાળી હ, અમુક ઊંચા ભાવની હ, અમુક નેચા ભાવની હ. ભાઈ 2-3 ભૂરી હ, ભાઈ બનીની 2-3 પાડ્યું હ. તમારો માલ ચેવો હન ચેવો નહીં અમને બતાવજો તમારા વિડીયો ઉતારીને. ભાઈ અમારામાં તો આવો માલ છે. અને ચો ખરાબામાં ચારવા જાઓ, ખેતરમાં ચારવા જાઓ એ ઉતારીને અમને મૂકજો. અમે તો હાલ ખેતરમાં છીએ અને વરસાદ ઊન ઓછો હોય એટલે જમ બનાવીને ભાઈ ભાગવટો બહુ ઓછો લાવજો, ચરી ઉપર એ ઓછો લાવજો. ઘરના હોય એટલે હાચવીને બેસી રહેજો, કારણ કે ઊન વરસાદનું કોઈ નક્કી જેવું નહીં. કારણ કે જો 4 નેટ છે તો ભાઈ પોતાનો માલ જોઈએ રઝળતો થઈ જાય. એના કરતાં ભાગવા થોડા ઓછા લાવજો. ઘરના ચાકરી સારી કરજો એટલે 2 લીટરે દૂધ વધારે કરે. અને વરસાદ થાય પછી લાવજો તમે તાર. વરસાદ સારો ધરેન થઈ જાય એટલે લાવજો. આવી ભેંસ્યો હ ભાઈ આ રહી એવી ભારે ભેંસ્યો હ અમુક, અને અમુક મંદી હ થોડી. તમારા આગળ ચેવી હ ચેવી નહીં. 2-3 કોકરેજ ગાયો હો, કારણ કે શોખ ખાતર રાખીએ ખાલી. એક ખારી રડ્ડી હ, એક કાળા કલરની, એક ભૂરી હ, પાછી ભૂરી પાડીઓ હ 2-3 જેવી. અમારે એક ગોવારીઓ રખવા પાહો બહુ કરે. તમને આડાવડો બેહવા નહીં રહેતો. અને એટલે તમારા અમે જેટલા પેડાડ્યા અને જેટલા નહીં અમે 5 પેડાડ્યા છીએ. સારા રોમાપીર કરી સારો વરસાદ થાય તો એ બેઠા ચા પીએ. બપોરના ટાઈમે 1ના ટાઈમે ચા પીએ. સારો રેડા જેવો બને. ચાબા તમે મૂકો કે નહીં મૂકતા? હે પાપો ધણી, હે ભૂરી. અમારા રમેશભાઈને તાપ બહુ એક તો લાગે છે. અત્યારથી સોય બેસી ગયા હા. એમને થોડું તપ, કારણ કે નલા. અને અમારા વિપુલભાઈનું હગું થઈ ગયું હે. હવે બાપો જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ કોકરેજ ગાયો હ અમારા પાસે, સારી ક્વોલિટીની હ. 7-10 લીટર દૂધ કાઢે છે. આ ગાયનું 10 લીટર દૂધ છે. સારી ક્વોલિટીની ગાય છે. એક કોકરેજ રડ્ડી છે કારી, એક વાઈટ હ, એક આ કોકરેજ રડ્ડી હ. ખાલી શોખ માટે રાશી હ. આ સારી ક્વોલિટીની રડ્ડી છે એક હો. એની માને 10 લીટર દૂધ હતું એટલે મોટી કરાઈ. એની માં મરી જઈ હતી. મેં ભેંસનું દૂધ પાઈને એને મોટી કરી છે. એને વેચવાની નથી, આજીવન ઘેર રાખવાની છે. જય માતાજી, અસ્તુ.